જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. મિત્રો, આજે લાઈવ થયા છીએ અને આજે જે મુદ્દો છે એ જીવરાજભાઈ કુંડિયાનો પર્દાફાશનો વિડીયો છે. આ એ જીવરાજભાઈ કુંડિયા જેને આપણે સારા માન અને સન્માનથી આપણે કોઈ ધર્મનું કોઈ કામ હોય, ધર્મનો માંડવો હોય કે પછી પ્રોગ્રામ હોય, એમાં આપણે કલાકાર તરીકે આપણે જીવરાજભાઈ કુંડિયાને બોલાવતા હોઈએ છીએ. તો આ જીવરાજભાઈ કુંડિયાની કોઈ તમે હજી સાચી હકીકત જાણી નથી. અને આ ભાઈ કોઈ ધર્મના નહીં કે કોઈ નાતનું કોઈ વેલ્યુ રાખતા નથી. કારણ કે અત્યારે આ ભાઈ ધંધા માટે અને રૂપિયા માટે અત્યારે ઓળઘોળ હોય, એટલે સમાજના ધર્મ હોય કે દેવી હોય કે દાદા હોય એનું કોઈ માન રાખતા નથી. આ ભાઈએ ભૂતકાળમાં ઘણું બધું નાત ઉપર અત્યાચાર કર્યા હોય, પછી નાના ભાઈ ઉપર અત્યાચાર કર્યા હોય, એનો આજે પર્દાફાશ કરવાનો છે. મેં તો સાંભળ્યું છે કે ઘણા ખરા ગામના લોકો આ ભાઈનો તિરસ્કાર કરેલો છે. તો આપણે પણ અત્યારે આ જીવરાજ કુંડિયા જે અત્યારે તમે એને ભગવાન જેમ પૂજતા હોય અને તમારા માતાજીના કામમાં કે મંડપમાં કે કોઈ ડાયરામાં એને સ્થાન આપતા હોય તો તે ફી લે છે. આ જીવરાજભાઈ કુંડિયા સમાજને ખંખેરે છે, છતાં જીવરાજભાઈ કુંડિયાને કોઈ સવાલ જવાબ કરવા વાળું છે નહીં. આ જીવરાજભાઈ કુંડિયા અત્યારે આપણા સમાજમાં ક્યાંક ક્યાંક છે, તો હજી સમાજને ખબર નથી કે જીવરાજ કુંડિયાએ કેવા કેવા કાંડ કરેલા છે. એટલે આજે સ્પેશિયલ લાઈવ જીવરાજ કુંડિયાનું છે અને આખા જીવરાજ કુંડિયાની જ માહિતી આપવાની છે. એટલે દેવી પૂજક સમાજને મારે વિનંતી છે કે આ વિડીયો બને એટલો શેર કરી દો અને આવા નરાધમ હોય એને તમે પોતાના ઘરે લાવતા પહેલા વિચાર કરો. કારણ કે આ જીવરાજ કુંડિયા અત્યારે સમાજમાં સારો એવો ગાયક બની ગયો, ઘણું બધું સમાજ પાસેથી ખંખેરી લીધું છે, તોતિંગ ફી લે છે, છતાં એને જે કાંડ કરેલા છે એ ક્યારેય એના મઢે કે ક્યાંય નાતના મઢે ક્યાંય એને જાહેર કર્યું નથી. અને નાતને બધી ખબર છે, સર્વનાતને બધી ખબર છે કે જીવરાજ કુંડિયાએ કેવા કેવા કાંડ કરેલા છે. આ જીવરાજ કુંડિયો અત્યારે પૈસામાં મગ્ન થઈ ગયો હોય, સમાજને જવાબ દેતો ન હોય, લોકામી પરાજી કરતો હોય, તો આ જ જીવરાજ કુંડિયો છે, એને આપણે મુંહતોડ જવાબ દેવો જરૂરી છે. તો બને એટલા લોકોને છોડી દો, વિડીયોને બને એટલો શેર કરી દો, એટલે આપણે આ જીવરાજ કુંડિયો જે નાના ભાઈને દીકરીને જે અત્યાચાર કર્યા હોય કે પછી પ્રેમથી કર્યું હોય, આ એક એની માહિતી છે. એના જે પત્ની છે, એના જે લગ્ન થયા છે ત્યાંય ઘણા બધા કાંડ કરેલા છે, એની માહિતી છે. પછી એના બેનજાવાળો હોય, એના ઘરમાં ફૂટ પડાવી હોય તો એની પણ માહિતી છે. ઘણી બધી માહિતી લઈને આજે તમારા સમક્ષ રજૂ થયો છું. આ જીવરાજ કુંડિયો અને એનો ભાઈ રમેશ, આ જીવરાજ કુંડિયો અને જીવરાજ કુંડિયાનો ભાઈ રમેશ, આ બે માનો કે આ ભાઈ ગાયક છે અને જે રમેશ છે એને જે લાઈવ વિડીયો છે, આ લાઈવ વિડીયો કરવાનું કામ છે રમેશભાઈ કુંડિયાનું, એટલે કે જીવરાજ કુંડિયાનો ભાઈ છે.
અને જીવરાજ રમેશ કુંડિયાના જે છોકરાઓ છે એ એના જે તે પ્રોગ્રામ હોય એમાં લાઈવ કરે છે. ઘણીવાર મારે આ રમેશ કુંડિયાના જે છોકરાઓ છે એની હારે અને આ રમેશ હારે ઘણીવાર મારે લાઈવમાં વાત પણ થયેલી છે. જ્યારે માતાજીના કે ભાણું દેવાનું હોય ને એ પ્રોગ્રામ જ્યારે લાઈવ કરતા હતા અને દાદાગીરી કરતા હતા ત્યારે આ રમેશ સાથે મારે વાત થયેલી છે, જીવરાજ કુંડિયા વાત થયેલી છે. અને રમેશના દીકરા જે છે છોકરાઓ જે લાઈવનું કામ કરે છે આ એની હારે મારે ઘણીવાર વાત થઈ ગયેલી છે. પણ હવે તો બહાર નહોતું પાડવું મારે, પણ હવે તો હદ વટી છે. મેં એવી વાત સાંભળેલી છે કે ઘણા ખરા ગામમાં આ જીવરાજ કુંડિયાને પ્રોગ્રામ કરવા માટે આવવા માટે બેન કરેલા છે. એટલે કે એને એ ગામમાં ક્યાંય પણ પ્રોગ્રામ કરાતો નથી, આવી મને માહિતી મળી છે. આ સાચી વાત છે. જે આનો વિરોધ કરે છે, આ જીવરાજ કુંડિયાનો જે પણ વિરોધ કરે છે એ સાચો વિરોધ કરે છે. આ ભાઈએ કાંડ કરેલા છે. અને આ જીવરાજ કુંડિયાનું ગામ ગોંડલ તાલુકાનું ગામ છે ઉમરાળી. આનું મેન ગામ છે ઉમરાળી. આ ઉમરાળી ગામનો જીવરાજભાઈ કુંડિયા અને ત્યાંથી પછી અત્યારે કોઈ આટકોટ રહેતા હોય, સરદાર રહેતા હોય. અને એ જ્યારે લગ્ન થયા એના ત્યારે પણ મોટા મોટા કાંડ થયા છે. એ સમાજને બધી ખબર છે. આટકોટ હોય, સરદાર હોય કે રાજકોટ હોય, બધાને ખબર છે. જ્યારથી જીવરાજ કુંડિયો હીરા ગહવાનું કામ કરતો હતો ત્યારથી બધી મારી પાસે ડિટેલ આવી છે. અને આ જીવરાજભાઈને કોઈ વાત કરે છે કે ભાઈ તમે આ રીતે કાંડ કરેલા છે તો એ સાચું છે કે ખોટું છે, તો આ ભાઈ એમ કહે છે કે તમે ધર્મ કાઢો. જે માણસ એને સાચી હકીકત જણાવે છે એને કે તમે કોઈ પણ ધર્મ તમે કાઢો ને હું જો આવું આ ભાઈ સામો સમાજને બાખોડિયા ભરે છે. એટલે આ ભાઈને અત્યારે ઓળખવાની જરૂર છે. જીવરાજભાઈ કુંડિયા અત્યારે સમાજમાં સારા એવા હાલી ગયા છે. આપને એનો વાંધો નથી, સારું એવું કમાય છે એનોય વાંધો નથી. ભલે કમાય, ડબલ ભલે કમાય, પણ જે કરેલા કર્મના બદલા દેવા પડે એમ આ ભાઈએ જે કાંડ કરેલા છે એ સમાજમાં આવીને એને ભલે કર્યા પણ સ્વીકારવા પડે. અને જે નાતને અંધારામાં રાખી અને આ બધું કરે છે તો એનો જવાબ આપવો પડે. તો આજે એ માટે લાઈવ થયો છું. આજે કોઈ બીજો મુદ્દો નથી, કોઈ બીજી વાત નથી. સ્પેશિયલ જીવરાજ કુંડિયાના માટે લાઈવ થયો છું. અને આ જીવરાજ કુંડિયાનું જ્યાં સુધી મેં વાત સાંભળી ત્યાં સુધી અત્યારે દાદાગીરી ઉપર ઉતર્યો હોય, કોઈ સમાજના એવા ડોન હોય એને લઈને હાલતો હોય કે કોઈ અન્ય સમાજના ડોન હોય એને લઈને હાલતો હોય. અવારનવાર કોઈ એનો વિરોધ કરે તો એને ફોન કરાવતા હોય છે. તો આ ભાઈને કહેવાનું કે તમે ગમે તે કરશો, એકવાર જો દીપક ચુડાસમાના હડફેટે ચડ્યા એટલે દીકરાઓ પછી તમે ગોત્યા જડશો નહીં. નહીતર જે સમાજ તમને એમ કહે છે કે ભાઈ તમે જે કાંઈ હોય સાચું કે ખોટું એ કરો, તો એ કરવાની જરૂર છે. જીવરાજ કુંડિયા નામનો જે કલાકાર છે, આ કલાકારને અત્યારે જે એના કરેલા કર્મ છે એ અત્યારે પોકારવા પડે. કાં એને સાચું ને કાં ખોટું એ કરવું પડે. પણ આયા સાચું કે ખોટું કાંઈ નથી. આયા ફક્ત ને ફક્ત એને સ્વીકારવાની વાત આવે છે, કારણ કે સમાજમાં બધું પ્રખ્યાત થઈ ગયેલું છે. એમાંનો એક મુદ્દો છે 2015-16માં 2015-16માં આ જીવરાજ કુંડિયાએ આપણા નાના ભાઈની દીકરીને ભગાડી. આ જો જીવરાજભાઈ કુંડિયાનું કાંડ
અત્યારે વાંધો અમને બીજો કાંઈ નથી આવતો. ભલે મોટા થઈને ફરે, ભલે રૂપિયા કમાય, ભલે એનું નામના વધારે, પણ આ જીવરાજ કુંડિયો 2016 ને 2015-16ની વાત છે. આ 15-16માં આ જીવરાજ કુંડિયાએ નાના ભાઈની દીકરીને ભગાડી. પછી ઘણું બધી હોટલોએ રોકાણા હોય, ઘણા કોઈના ઘરે રોકાણા હોય. કેટલો ટાઈમ એ છોકરીને રાખી એ તો એને ખબર છે. નાના ભાઈની દીકરીને આ કેટલું યોગ્ય છે? અને આ પાછું નાચમાં સરા જાહેર છે. નાના ભાઈની દીકરીને લઈને જીવરાજ કુંડિયો ભાગ્યો અને એની નાજાયજ સંબંધ બનાવ્યા. પછી નાયતને પાછું અંધારામાં રાખે છે કે મેં તો કાંઈ કર્યું નથી, હું તો દૂધથી ધોયેલો છું. તો જીવરાજભાઈ, હવે તમારે બીજું કાંઈ કરવાનું નથી. તમારે એનું સાચું કે ખોટું એ તમારે કરવાનું છે. નકર ત્યાં સુધી સમાજમાં જે તમે સમાજને લૂંટી ખાવ છો એ ધંધો બંધ કરી દો. જીવરાજભાઈ, કોઈ મોટા ભાઈની દીકરીને તમારે લઈને ભગાતું નથી. એની જગ્યાએ તમે નાના ભાઈની દીકરીને લઈને તમે ફરાર થયા. અને આજે તમને કોઈ સવાલ જવાબ કરે છે તો તમે એને ધમકાવો છો, તમે એની પાસે માણા મોકલો છો, તમે એની પાસે કોઈ મોટા કોઈ ગુંડા માણસ હોય એના પાસે તમે ફોન કરાવો છો. તો તમને નથી લાગતું કે તમે ખોટું કરો છો? તમને એવું લાગે છે કે આ સમાજને હું મારી રીતે ડરાવીશ એટલે ડરી જાહે, એવું લાગે છે? અત્યાર સુધી દીપક ચુડાસમા તમારી પાછળ નહોતો, તમારી કોઈ મેટરમાં દીપક ચુડાસમા પડતો નહોતો. ખાલી ને ખાલી હું લાઈવનું તમને કહેતો હતો અને આ લાઈવનો જ હું વિરોધ કરતો હતો. હવે આ દીપક ચુડાસમા જીવરાજ કુંડિયાનો વિરોધ કરે છે, તો હવે તૈયાર રહીજો. તમે જે દેવીઓની આરણી ગાવશો, દેવીનું જે તમે ગાવશો, એમાં તમે જ ગાઓ છો કે નાચ માથે અનીતિ ન કરાય, નાચનું ખોટું ન કરાય, કે કોઈનું આપણે અહિત ન કરાય. આ બધું તમે તમારા મોઢે ગાવશો. તો એ ક્યાં દાદાનું ક્યાં દેવીનું ગાવશો? કારણ કે તમે જે ખોટું કરનાર છો એ તમે પોતે છો. તો અત્યારે જે તમે હાલો છો એ વધારાનું છે. કારણ કે તમે ભલે ગમે ત્યાં સમાજમાં ફરતા હોય અને હું ભલે ગમે એટલો દૂર બેઠો હોય, પણ સમાજની એક એક પલની મારી પાસે ડિટેલ અને માહિતી હોય છે. તો જે તમે કરેલું હોય કે ન કરેલું હોય, હાલો તમે નથી જ કરેલું, તો સમાજમાં આવી અને એનો હિસાબ તમે આપો. જીવરાજભાઈ કુંડિયા, અને પાછું નાચમાં તમે એ રીતે કરો છો કે તમે કોઈ નાનો માણસ હોય, આપણે કરેલા કર્મના જે બદલા તો દેવા નથી, પણ નાચ કોઈ નાનો માણસ હોય એનું કામ ન કરવું, એને હળધૂત કરવા, જેમ ફાવે એમ ગેરવર્તન કરવું, આ તમારું કામ બની ગયું છે. અને કોઈ નાના માણસનું તો કામ તમે કર્યું જ નથી. એટલા તમે ડૂબી ગયેલા હોવા છતાં કોઈ પણ નાતનું, કોઈ સમાજનું તમે કોઈ નાના માણસનું કામ હજી સુધી કર્યું નથી કે એનું તમે માન રાખ્યું નથી. તોતિંગ ફી તમે લ્યો છો, એ વાંધો નથી, તમે જે કરો એ. પણ અત્યારે તમે જે નાના ભાઈની દીકરીને તમે ભગાડી હતી 2015-16માં, એ વખતની વાત છે. એ દીકરીને તમે ક્યાં મૂકી એનો જવાબ આપવો પડશે. અને એ દીકરીના જે મા બાપ છે એની ડિટેલ છે મારી પાસે. એ નાના ભાઈ જે હતા વેડુ સમાજ, આ વેડુ સમાજની જે દીકરીને તમે લઈને ભાગ્યા હતા એની માતા પિતાની ડિટેલ મારી પાસે છે. એટલે તમે જે ગામમાં બેન થયા છો, જે ગામમાં તમને પ્રોગ્રામ કરવા નથી દેતા, એ ગામમાં તમે પાછા જે તમારો વિરોધ કરે છે એને તમે પાછા ધમકાવો છો.
આ ખોટું છે જીવરાજભાઈ? હવે તમારે ગમે તે કાં સાચું થવું પડશે ને કાં ખોટું થવું પડશે, અને એ તમારે વિંધાવવું પડશે. કાંડ તમે કર્યા છે, કોઈ સમાજે કાંડ કર્યા નથી. એટલે જોવું હવે તમારે કઈ રસ્તો તમારે કાઢવો છે. તમે જે સરદાર હોય કે સરદાર છે ને તમારું ગામ, તમારા સસરાનું ગામ, તમારા લગ્ન જ્યાં થવાના હતા, એટલે તમે તમારા ઘરમાં અત્યારે જે બેન છે એ જે તમે છોકરીને જોવા ગયા હતા એના ફઈ છે. આ બીજું કાંડ, આ સમાજની સમક્ષ આ બીજું કાંડ રાખું છું. આ ભાઈ જીવરાજ કુંડિયા જે લગ્નમાં જે એને વ્યવહાર કરવા માટે જે દીકરીને જોવા ગયા હતા, એ દીકરી સરદારમાં, અને સરદારમાં જે દીકરીને જોવા ગયા હતા એ અત્યારે જે જીવરાજભાઈ કુંડિયાની જે પત્ની છે એની ભત્રીજી થતી હતી. રાહુલભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. દીપકભાઈ, જેતપુરમાં પણ બેન છે, જેતપુરમાં એના ભાઈઓ નથી જવા દેતા, અને જેતપુરની આખી ડિટેલ મારી પાસે છે. ઓકે સાહેબ રાહુલભાઈ, તમે શેર કરી શકો છો અત્યારે લાઈવમાં. જે પણ માહિતી હોય એ તમે મૂકો. આટકોટ, ઓકે. એટલે આ ભાઈએ જે અત્યારે એની પત્ની છે, જીવરાજ કુંડિયાની જે પત્ની છે, એ જ્યારે એનું લગ્ન થયું ત્યારે આ જે એની પત્નીની ભત્રીજીને આ ભાઈ જોવા ગયા હતા, અને એની ભત્રીજી હારે આને સંબંધ હતો, એટલે કે રિલેશન હતા. પણ જ્યારે જોવા ગયા ને એ વખતે એની ફઈને અત્યારે નક્કી કરી અને પ્રેમ કર્યો ભત્રીજીને, અને લગ્ન કર્યા એની ફઈ હારે. અત્યારે મને વાત સંભળાય છે, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આટકોટમાં કોઈની હારે એને સંબંધ નથી, એના સસરા હારે સંબંધ નથી, એના શાળા હારે સંબંધ નથી. આ ભાઈ એવો નરાધમ છે કે પ્રેમ કરતો તો ભત્રીજીને અને ફઈને લઈને લગ્ન કર્યા. આ એવી માહિતી છે. જય માતાજી સુરેશભાઈ. અને આ લોકો પાછા સમાજમાં મોટું નામ અત્યારે ધરાવે છે. અને ભાઈ આયા બેહો, ભાઈ આયા બેહો, ભાઈ આમ ભાઈ તેમ. એટલે ભત્રીજી હારે પ્રેમ કરવો છે ને ફઈ હારે લગ્ન કરવા છે એ ભાઈ. એટલે તમે દીકરાઓ બધાયથી બસશો પણ દીપક ચુડાસમાથી નહીં બસો, ગમે તે હોય. અને વારો તો છે ને થોડો થોડો કરીને બધાયનો આવશે. ખોટું કરશો. આ મારી આખી ચેનલ જે બનાવી છે એ લોકોનો પર્દાફાશ કરવા માટે બનાવી છે. પછી સમાજનો હોય કે ગેરસમાજનો હોય કે મારો ભાઈ હોય, મારો બાપ હોય કે હું પોતે કેમ નથી, પર્દાફાશ થવો જરૂરી છે. આ સ્પેશિયલ આ ચેનલ મેં પર્દાફાશની બનાવેલી છે, તમે ડિટેલમાં જોઈ લીજો. ખોટી રીતે કોઈને નડતું હોય, ખોટી રીતે હેરાન પરેશાન કરતું હોય, કે કોઈ ડોન બનીને ફરતા હોય, આ એની વાત છે. અને જે સમાજમાં લૂંટી ખાય છે, અને પાછા એ જોતા નથી કે આપણા નાના ભાઈની છોકરી છે કે આપણે ખવાય એમ છે કે નથી ખવાય એમ. અખાસ જે ખાનારા છે, આ એની વાત કરું છું. અનિલભાઈ મીઠાપરા લખે છે ક્યાં જીવરાજભાઈની વાત છે? જીવરાજભાઈ કુંડિયા ઉમરાળીવાળાની વાત કરું છું હું. અનિલભાઈ, જીવરાજભાઈ કુંડિયા ઉમરાળીવાળા હાલ આટકોટ કે સરદાર ત્યાગ રહી છે. અને ઘણી ખરે ઠેકાણે આ ભાઈ અત્યારે બેન લાગતા જાય છે. એટલે કે એને આખા અત્યારે જો આ ભાઈ લખ્યું છે, આપણા રાહુલભાઈએ જે લખ્યું તમે વાંચો. રાહુલભાઈ સોલંકીએ લખ્યું છે દીપકભાઈ જેતપુરમાં પણ બેન છે, એટલે જેતપુરમાં પણ એનો પ્રોગ્રામ
આ જેતપુરમાં તો એના કુંઢિયા ભાઈ જ લાગે છે. બોલો, એના કુંઢિયા ભાઈ જ અત્યારે એને પ્રોગ્રામ કરવા દેતા નથી, અને એ પોતે કુંઢિયા ભાઈ જ અત્યારે વિરોધ કરે છે. બોલો. અને રાહુલભાઈ પણ આખી ડિટેલ છે, પણ હવે રાહુલભાઈ તમે મારી પર્સનલમાં આ ડિટેલ નાખી દેજો. જેતપુરમાં એને કોઈ પ્રોગ્રામ ગમે તે નાયતના દીકરાઓ તો જેને જેતપુરમાં વિનુભાઈ કુંઢિયા નથી કરવા દેતા, કારણ કે જેતપુરની પેઢી મોતી બાપાની છે. એટલે એ એવું કહે છે કે આ ભાઈ નાના ભાઈની બેસાડી છે, તો કે નાયતમાં આવ્યા નથી તો અને આપણે આપણી પેઢી ઉપર પ્રોગ્રામ કરવા નથી દેવા, એમ કહેવાનું છે. જો હવે એમ લખે છે કે જે આ જેતપુરની પેઢી છે એ કુંઢિયાભાઈઓની પેઢી છે, અને મોતી બાપાની આ વસ્તી છે. અને મોતી બાપાએ સ્પષ્ટ ભાષામાં એમ કીધું છે કે જીવરાજ કુંઢિયો જ્યાં સુધી નાના ભાઈની દીકરી બેસાડી હતી એનો જ્યાં સુધી ચુકાદો કે વહીવટ ન કરે ત્યાં સુધી આને કોઈ આપણા જેતપુરમાં ઉતરવા દેતા નહીં, પ્રોગ્રામ કરવા દેતા નહીં, એવું લખ્યું છે. આભાર રાહુલભાઈ. તો ભાઈ આપણે અનિલભાઈ મીઠાપરાએ પૂછ્યું હતું, એ પોતે ગાયક છે, પોતે કલાકાર છે, એટલે એને જાણવું જરૂરી હતું. એટલે આપણે ભાઈને જણાવી દઈએ કે એ ભાઈ જીવરાજભાઈ જે વાત કરી છે, જીવરાજભાઈ કુંઢિયાની વાત છે, અને એ ઉમરાળીવાળા, અને અત્યારે સમાજમાં તોતિંગ ફી લઈ અને પ્રોગ્રામ કરતા હોય, અને ભૂતકાળમાં 15-16માં એને નાના ભાઈની દીકરીને લઈને ભાગ્યા હતા. આ ભાઈ ભાગ્યા હતા. પછી એને એવું લાગે કે આમાં શું છે કે હું એવો વિચાર કરતો હોય કે હું કદાચ આંખ બંધ કરી દઉં ને એટલે દુનિયા કોઈ જોતી જ ન હોય, દુનિયાને પણ અંધારું આવી જતું હોય, અને દુનિયાએ પણ કાંઈ પણ એને જોવાનું સક્ષમ ન હોય, એમ એવું લાગતું હોય છે કદાચ ભાઈને, જીવરાજ કુંઢિયાને, કે કદાચ મેં આ કાંડ કર્યું છે અને હું મારે આવા એટલા વર્ષો થઈ ગયા છે એટલે બધા ભૂલી ગયા. જીવરાજભાઈ જેટલા વર્ષો જાહે એમ તાજું થાય. અને ત્યારે દીપક ચુડાસમાની હડફેટે ચડ્યા નહોતા તમે. આજે ઘણા ટાઈમથી મને બધા લોકોના ફોન આવે છે કે આ મુદ્દો તમે લ્યો, આ મુદ્દા વિશે તમે વાત કરો. ઘણા બધા શહેરમાંથી મને ફોન આવે છે. તો મારે હવે આજે ફ્રી બેઠો હતો એટલે આ અત્યારે કોઈ મુદ્દો હતો નહીં, તો મેં કીધું લઈ લઉં આ મુદ્દો અને સમાજને જાગૃત કરીએ. એટલે મારે નમ્ર વિનંતી છે મારા આ સમાજને, મારા દેવી પૂજક સમાજને, કે આ લોકો આ સમાજમાં આ રીતે જે ગદ્દારી કરતા હોય, સમાજને નીચું દેખાડવાનું કરતા હોય, સમાજને લૂંટી ખાવાનું કરતા હોય, સમાજને છેતરવાનું કામ કરતા હોય એવા જીવરાજ કુંઢિયાની વાત કરું છું. મારી નાત તમે આ જે જીવરાજ કુંઢિયો છે, જ્યાં સુધી આ નાના ભાઈની દીકરીનો વહીવટ જ્યાં સુધી ન કરી દે ત્યાં સુધી કોઈ પણ એને પ્રોગ્રામ દેશો નહીં, પ્રોગ્રામ કરવા બોલાવશો નહીં. આ જાહેરમાં તમને કહું છું. અને હવે પછીથી જો તમે કોઈ એને પ્રોગ્રામ આપશો, જીવરાજ કુંઢિયાને કોઈ તારીખ આપશો, તો પછી મને કહેતા નહીં ભાઈ પ્રોગ્રામ હું થવા દઈશ નહીં. પ્રોગ્રામ કોઈ, અને જ્યાં સુધી એની સોખવટ ન થાય ત્યાં સુધી કોઈ પણ જીવરાજ કુંઢિયાને કલાકાર તરીકે બોલાવશો નહીં. બધી સર્વનાયતને કહેવા માંગુ છું, નમ્ર અપીલ કરું છું. અને પછી તમે કહેતા નહીં કે દીપક ચુડાસમા ધમકાવે છે. હું ધમકાવતો નથી, 2 હાથ જોડું છું, 3જું માથું નમાવું છું. અને આટલી સ્વેચ્છાએથી તમને કહું છું કે ભાઈ તમે કોઈ પણ આ માણસને જ્યાં સુધી નાના ભાઈની દીકરીની જે પરાજી છે એ પરાજીનું જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી આ ભાઈને પ્રોગ્રામ કરવા બોલાવતા નહીં. કોઈ પણ ગામ હોય, ગુજરાતનું કોઈ પણ ગામ હોય કે બહારનું ગામ હોય, ગુજરાત બહારનું હોય, દેવી પૂજક સમાજમાં જીવરાજ કુંઢિયાને આજથી બેન કરવામાં આવે છે. એને અત્યારે લોક કરવામાં આવે છે કે જીવરાજભાઈ કુંઢિયા હોય, આ જીવરાજ કુંઢિયાને કોઈ પણ લોક કે કોઈ પણ માણસ પ્રોગ્રામ આપશો નહીં, એને કલાકાર તરીકે કોઈ બોલાવશો નહીં.
જ્યાં સુધી નાના ભાઈની દીકરીનો વહીવટ ન કરી દે, એ નાના ભાઈની દીકરીને ક્યાં મૂકી છે, એ નાના ભાઈની દીકરી કોણ હતી, જોકે મને તો ખબર જ છે, જરૂર પડે હું બધી આખી, કારણ કે આમાં એવું છે કે એ નાના ભાઈની દીકરી કદાચ ચાલો આ ભાઈએ છોડી દીધી હોય, પછી એના મા બાપે કાંઈ શું કર્યું કે હાથે પગે લાગી હોય ને એ દીકરીને ક્યાંય પરણાવી દીધી હોય અને એનું રહેતું વહતું હોય ત્યારે, અને આપણે એની ડિટેલ અત્યારે સોશિયલ મીડિયામાં મૂકીએ ને એના ઘરમાં કોઈ તકલીફ થાય એવું આપણે કરવું નથી. એટલે અત્યારે જાહેરમાં હું એ બેનની કંઈ ડિટેલ આપતો નથી, એના કોઈ માતા પિતા હોય એની ડિટેલ આપતો નથી. આખી ડિટેલ મારી પાસે છે એની, પણ એક શું કહેવાય કે બેનને કોઈ તકલીફ ન થાય અને એના માતા પિતાને તકલીફ ન થાય એના કારણે આજે હું કોઈ ડિટેલ એની મૂકતો નથી. એટલે ફક્ત ને ફક્ત જીવરાજ કુંડિયાને અત્યારે એ કરવાનું છે કે જીવરાજ કુંડિયાએ જે નાના ભાઈની દીકરી 15-16માં ભગાડી હતી એનો વહીવટ કરાવવાનો છે. આ ભાઈને પાંસવડા ગામમાં 24 કલાકનો માંડવો હતો. આ માંડવામાંથી આ ભાઈને ઊભો કરી દેવામાં આવ્યો હતો અને ઘણી ઠેકાણે આ ભાઈને આ બેન છે, એટલે કે તમે જુઓ ને અત્યારે આ ભાઈએ લખ્યું જેતપુરમાં પણ એ ભાઈ અત્યારે બેન્ડ કરવામાં આવ્યા છે કે જ્યાં સુધી નાના ભાઈની દીકરીનું કાંડ જ્યાં સુધી કા કબૂલી લે કા એનો હિસાબ આપે, સાચું કે ખોટું કરે, ત્યાં સુધી આ ભાઈને કોઈ કુંડિયા ભાઈયું છે, ન કરતો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી જેતપુરમાં કુંડિયા ભાઈયું છે, એ પણ એને અત્યારે તિરસ્કાર કરે છે. હવે જેતપુરમાં કુંડિયા અને આ ભાઈ જીવરાજભાઈ એ પોતે કુંડિયા છે, એટલે ભાઈયું જ છે. હવે ભાઈયું જ્યારે વિરોધ કરતા હોય ત્યારે માની લેવું કે કાંઈ સાચું હોય છે. પરેશભાઈ સોલંકી 1 મિનિટ મને ફોન કરશો નહીં, અત્યારે નહીં, લાઈવ પૂરું થાય પછી ફોન કરજો ભાઈ. જીવરાજ કુંડિયાના પરણે પર આણંદ પર ડાબી ત્યાં છૂટું કરીને આણંદ પર બાકીનો જનકભાઈ ભાવેશભાઈ પણ કંઈક લખે છે. જીવરાજ કુંડિયાના પરણેતર આણંદ પર ડાબી હસીને ત્યાં છૂટું કરીને આણંદ પર વ્યવસ્થિત લખો જનકભાઈ, તમે અડધું લખ્યું છે ને એમાં સમજાતું નથી. શું જાણવાનું છે પરેશભાઈ, તમે કમેન્ટ કરીને જણાવો, જે હોય ડિટેલ તમે જણાવો. કમેન્ટ કરો, તમે આ કમેન્ટ કરો છો એની જગ્યાએ જે કાંઈ બનાવ હોય એની વિગત મૂકો. તમારી પાસે જે કાંઈ ડિટેલ હોય એ કયો. નાના ભાઈની દીકરી એને ભગાડી હતી એ ખોટી વાત છે. પછી આ જનકભાઈ લખે છે એ ખોટી વાત છે. ભત્રીજી હારે પ્રેમ કરતા હતા અને ફઈ હારે લગ્ન કર્યા એ ખોટી વાત છે. તો સાચું શું છે એ લખો, જે કઈ સાચું હોય એ લખો. તમે જે વાત કરો છો એ તદ્દન વાત ખોટી છે. તો તમારી પાસે જે કાંઈ માહિતી હોય એ મને શેર કરો, મારા પર્સનલ વોટ્સઅપ નંબરમાં નાખો, બરાબર? એટલે આપણે સમાજ જોવે છે, સમાજની
આગળ જે તમે બોલશો એ બધું માન્ય ગણાશે. બરાબર, આટલી વાત કરી, એમાંથી કઈ વાત ખોટી છે? જીવરાજ કુંડિયાએ નાના ભાઈની દીકરી નથી ભગાડી. જીવરાજ કુંડિયાએ ભત્રીજી હારે પ્રેમ કરતા હતા, એની ફઈની હારે લગ્ન કર્યા, એ ખોટી વાત છે. આ મારી નાત અત્યારે જાહેરમાં જે લખે છે એ ખોટી વાત લખે છે. તો આમાંથી તમે જે કાંઈ સાચું હોય તો તમે થોડી કમેન્ટમાં જણાવો કે આ રીતનું સાચી વાત છે, તમે જે બોલો છો એ ખોટી વાત છે, તો એ માનશું અમે. થાકી જાવ છો એવું છે, કઈ વાંધો નહીં. તમે આપણે પર્સનલમાં વાત કરશું, તમારો નંબર નાખી દો એટલે પર્સનલમાં આપણે વાત કરી લઈએ. બરાબર, નકર તમે એક વાતનો જવાબ આપો પરેશભાઈ સોલંકી કે જીવરાજ કુંડિયાએ નાના ભાઈની દીકરીને ભગાડી હતી કે નથી ભગાડી, એ તમે હા કે ના કયો. પછી નરેશભાઈ ડાભી જે એના બેન્જો માસ્ટર હતા, એને કાયદેસર જીવરાજ કુંડિયાની સાથે છેડો ફાડી નાખ્યો. એ શું કામ ફાડી નાખ્યો એની માહિતી આપશો. નકર એની બધી માહિતી અમારી પાસે છે, પણ હજી આ જીવરાજભાઈ કુંડિયાને તક આપી છે કે તમે સમાજમાં આવો અને સમાજમાં આવી જ્યાં જ્યાં તમારા ગામમાં, જ્યાં ગામમાં તમારો વિરોધ થતો હોય એ ગામમાં જઈને જવાબ આપો. આનો મને જવાબ આપો કે જીવરાજ કુંડિયાએ 15-16માં નાનાભાઈની દીકરીને ભગાડી નથી, હા કે નામાં જવાબ આપો પરેશભાઈ. બીજો પ્રશ્ન મારો તમને પરેશભાઈ કે જીવરાજભાઈ કુંડિયા ભત્રીજીને પ્રેમ કરતા હતા, પછી લગ્ન કર્યા ફઈ હારે, આ ખોટી વાત છે? એનો જવાબ આપો. નરેશભાઈ ડાભી જે બેન્જો માસ્ટર હતા, એને જીવરાજ કુંડિયાથી હાવ છેડો ફાડી નાખ્યો, એ હું કામ છેડો ફાડી નાખ્યો એનો જવાબ આપો. આટકોટના એના કોઈ સસરાવાળા એની હારે વ્યવહાર કરે છે કે નથી વ્યવહાર કરતા એનો જવાબ આપો. લ્યો તો આગળ તમારું માનીએ. રાહુલભાઈ સોલંકી એમ કહે છે કે અમુક ડિટેલ હજી મારી પાસે છે. અને અત્યારે હાલ તકમાં આટકોટમાં આ ભાઈ કેમ ત્યાં જાતા નથી એનું તો હારું છે ને કન્યા, એની ડિટેલ આપો. એને જેતપુરમાં કયો તો જેતપુરમાં કેમ ભાઈ આવતા નથી? જેતપુરમાં મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કુંડિયા ભાઈઓ છે, અને રાહુલભાઈએ લખ્યું છે કે મોતી બાપાની વસ્તી છે, અને મેન પેઢી ગણો તો કુંડિયાની જેતપુર છે, તો ન્યા કેમ જાતા નથી? એના ભાઈઓમાં જતા કેમ બીવે છે? એટલે જે કાંઈ સાચી હકીકત હોય તો તમે કહો, હું તમને સમાજ પાસે તમારી વાત લઉં. હાલો, જાહેરમાં આપણે સોશિયલ મીડિયામાં તમે જે કાંઈ લખશો એ માન્ય ગણાશે. સોશિયલ મીડિયામાં તમે જે અત્યારે લોકો જોવે છે એ અત્યારે માન્ય ગણાશે. કાંડ તો બધા કરતા જ આવે છે, પણ આ ભાઈને દેવી સુધી પૂગે છે, ધર્મ સુધી પૂગે છે, ધર્મની વાતો કરે છે, ધર્મને રીઝવે છે, ધર્મને હેમાળા ગયા હોય ત્યાંથી પાછા લાવે છે. તો આ જે આપણો જાગરિયો છે, આ જાગરિયો કેવો છે, એની મથરાવટી કેવી છે એ જોવું જરૂરી છે. આ ભાઈ નું આપણે એટલું માન સન્માન આપતા હોય અને ઠેઠ આપણે દેવીની જે પેઢી આપણે એને લઈ જતા હોય, અને આ ભાઈ જ તળિયા વગરનો હોય તો
આખો આ ભાઈ હોનાનો છે. આપણે માનીએ કે જીવરાજ કુંડિયો આખો હોનાનો છે, પણ તળિયું પિત્તળનું છે. એનું હું એટલે બધી નાતને મારે આહવાન કરું છું, વિનંતી કરું છું. જય માતાજી. સંજયભાઈ ગોરાસવા, પરેશભાઈ, અત્યારે ભાઈ તમે ફોન કરશો મારું લાઈવ તૂટશે. મને ફોન કરવાથી કાંઈ વાંધો નથી. તમારો નંબર નાખી દો, લાઈવ પૂરું થાય એટલે હું તમને ફોન કરીશ. એટલે અત્યારે ખાલી વોર્નિંગ દેવા માટે જ હું લાઈવ થયો છું કે જીવરાજભાઈ, તમે કર્યું હોય કે ન કર્યું હોય, અમે તમને એવું નથી કે તમે કર્યું જ છે, પણ જ્યાં તમને માણસ બોલાવે છે, તમને સમાજ બોલાવે છે, ત્યાં હાજર થાવ. તમે દાદાગીરી કરવામાં